Hello dear students, welcome to our industrial chemistry department. I am M. Dibaria. Welcome to my second lecture. In previous lecture we discussed about PPE, personal protective equipment. So today's lecture we discuss about types of PPE. Okay, મેં તમને ગયા લેક્ચરની અંદર પીપીએ વિશે જનરલ ઇન્ટ્રોડક્શન આપ્યું હતું અને આ લેક્ચરની અંદર આપણે એની અંદર થોડું ડિટેલમાં જોઈશું અને એનું જે કંઈ એનું ટાઈપ્સનું જે કંઈ વર્ગીકરણ છે એ હું તમને લખાવીશ. બરાબર છે. ગયા લેક્ચરની અંદર આપણે જે કંઈ ડિસ્કસ કર્યું હતું એ એની ટાઈપ્સ અને એના જે એને કઈ રીતે રિમૂવ કરવું અથવા કઈ રીતે એનો યુઝ કરવો એની વિશે આપણે ડિટેલમાં જાણકારી લીધી હતી. અને ખાસ સૂચના કે ભાઈ મેં એક્સપ્લોઝિવનું જે ચેપ્ટર છે એ પૂર્ણ કરી દીધેલું છે, તો એનું મટીરિયલ હું આજ સાંજ સુધીમાં ગ્રુપમાં મૂકી દઈશ. મટીરિયલની અંદર કોઈ પણ પ્રકારની સ્પેલિંગ મિસ્ટેક અથવા કોઈ રિએક્શનમાં ભૂલ હોય તો તમે એમ કોન્ટેક્ટ કરી અને કહેજો, અથવા તમને એની અંદર કાંઈ ન સમજાય, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પણ કહેજો. આપણું ચેપ્ટર ઓલરેડી એ પૂરું થઈ ગયું છે, એક્સપ્લોઝિવ, પ્રોપેલન્ટ્સ એન્ડ કેમિકલ્સ, વેપન્સ. બરાબર છે. તો એની અંદરના જે કંઈ ડાઉટ છે એ પણ તમે એક વખત મટીરિયલ જોઈ લેજો અને એને વાંચી લેજો, અને તમને કંઈ ન સમજાય તો પૂછજો. બરાબર છે. એટલે કે જે આપણું જે પૂર્ણ થઈ ગયેલું છે એને તમે અત્યારે જ ક્લિયર કરી નાખો અને અત્યારે જ એને એક વખત વાંચી નાખો. બરાબર છે. તૈયારી એની કરી નાખો તો એક્ઝામ ટાઈમ ઉપર તમને એનો કોઈ પણ પ્રકારનો લોડ ન પડે. બરાબર છે. અને હવે આપણે ચાલુ કરીએ છીએ આપણું આ સેફ્ટીવાળું ચેપ્ટર. બરાબર છે. જેનો પેપર કોડ છે 601 અને એની અંદરનું આ ફર્સ્ટ ચેપ્ટર, આઈ થિંક સેકન્ડ છે, ફર્સ્ટ પણ મારે જ લેવાનું છે અને એ પણ આને લગતું જ છે. બંને ચેપ્ટર સેમ જ છે. બરાબર છે. જે કાંઈ એની અંદર ફર્સ્ટ ચેપ્ટરની અંદર કાંઈ યુનિટ ઓપરેશન ને યુનિટ પ્રોસેસને લગતા કાંઈ સેફટી રાખવાના જે કાંઈ મુદ્દા છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. અને સેમ ચેપ્ટર 2 ની અંદર આપણે આ જે પીપીએ છે એની વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો આગળ આપણે જોઈશું રિક્વાયરમેન્ટ. પીપીઈ ની રિક્વાયરમેન્ટ શા માટે? જે કાંઈ વર્કપ્લેસ છે એની અંદર જે વર્કરની સેફટી માટે જે કાંઈ રૂલ્સ બનાવવામાં આવ્યા છે. બરાબર છે. આપણે 5મા સેમની અંદર આની વિશે જોયેલું જ હતું કે ભાઈ આઈએસઓ દ્વારા અમુક પ્રકારનું જે કાંઈ નિયમો છે. બરાબર છે. અમુક પ્રકારની જે કાંઈ ગાઈડલાઈન બનાવવામાં આવી છે એ પ્રમાણે તે તમે વર્કરને એ ટાઈમમાં કામ કરાવી શકો, અથવા એની કાંઈ જે પૂરેપૂરી જે કાંઈ સેફટીની જે જરૂરિયાત છે, જે એની પર્સનલ કાંઈ સમથિંગ હાઇજીન છે એ આપણે પૂરી કરવાની છે. બરાબર છે. આપણે આપણા માસ્ટરના હાયરાર્કીના નિયમો પણ જોયા. બરાબર છે. એની અંદર આવે છે કે ભાઈ સેફટી. બરાબર. એસ્ટીમ નીડ અને સેફટી નીડ. તો આ જે છે પીપીઈ કીટની લગતી એની કેવી નીડ્સ છે? સેફટી નીડ્સ. બરાબર છે. જે પણ કંપનીના માલિક અથવા કંપની વાળાએ એને પ્રોવાઈડ કરવાની હોય છે. કંપનીની અંદર ફાયર સેફટી અને એ બધું વગેરે વગેરે તો હોય જ છે, પણ વ્યક્તિ પોતે પોતાની પર્સનલ સેફટી કઈ રીતે રાખી શકે ને એમાં એને કયા કયા ઇક્વિપમેન્ટની જરૂર પડે. બરાબર છે. એના માટેને આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે અને એને કહેવામાં આવે છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, પીપીઈ. તો આપણે લખીશું એના વિશે. Under the
મતલબ કે ભાઈ તમારે કોઈ સ્પેલિંગ મિસ્ટેક ન થાય, પ્લસમાં આપણે જે માધ્યમથી અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ તે માધ્યમમાં તમને અવાજ ક્લિયર બરાબર આવ્યો ન આવ્યો, અમુક શબ્દનું ઉચ્ચારણ થયું ન થયું બરાબર છે, એ માટે હું તમને બોર્ડમાં લખી અને એને પ્રિન્ટઆઉટ પાડવાનું કહું છું, જેથી કરીને તમે જોઈ સાંભળી અને સમજીને અભ્યાસ કરી શકો છો. બરાબર છે. આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે ભાઈ શા માટે પીપી કિટની પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની જરૂરિયાત છે. બરાબર છે. આપણે શા માટે પીપી ની જરૂર પડે છે, તો એના માટે આપણે ખાસ લખ્યું હતું. બરાબર છે કે PP is last line of defense. The first line is તો લીગલ રિક્વાયરમેન્ટ કે ભાઈ પીપીઈ ની શા માટે આપણે જરૂર છે. બરાબર છે. તો આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે ભાઈ પોતાની સેફટી માટે, બરાબર, વર્કપ્લેસમાં પોતાની સેફટી માટે, પોતાના ફેમિલીની સેફટી માટે, બરાબર છે, આજુબાજુ જે કાંઈ આપણો પરિસર છે, બરાબર છે, એમાં વસતા બીજા બધા વ્યક્તિઓની સેફટી માટે મેં તમને ઉદાહરણ આપ્યું હતું માસ્ક, કે ભાઈ આપણી સેફટી માટે તો છે જ તે, પણ આપણને લાગેલું ઇન્ફેક્શન કોઈ બીજા વ્યક્તિને ન લાગે તે માટે માસ્ક પહેરવું જરૂરી છે. બરાબર છે. હવે અમુક નિયમોને આધીન, બરાબર છે, અમુક પ્રકારના, બરાબર, અમુક લેવલે અમુક પ્રકારના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે બાય ધ મેનેજમેન્ટ. બરાબર, એના મેનેજમેન્ટ દ્વારા. બરાબર છે કે અમુક પ્રકારની જે કાંઈ સેફટી રાખવી પડે અને ખૂબ જરૂરિયાત જ હોય, એની વગર આગળ કામ ચાલી શકે એમ જ ન હોય, બરાબર, તો એ છે કે અમુક પ્રકારના સેફટી માટેના જે એના નિયમો બનાવવામાં આવ્યા છે એ પ્રમાણે એને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એને આપવામાં આવે છે. બરાબર છે. પછી શા માટે જરૂરી છે, તો કે એ છે લાસ્ટ લાઈન છે ડિફેન્સ. બરાબર છે. હવે એમાં એ છે વર્કપ્લેસની અંદર જે કાંઈ હેઝાર્ડ છે, બરાબર છે, અમુક નુકસાનકારક કે ભાઈ ખતરનાક વસ્તુ છે જે આપણને નુકસાન પહોંચાડી શકે છે, બરાબર, ખતરારૂપ વસ્તુ છે, એને અમુક ટકા ટાળવા માટે, બરાબર છે, એ જે છે એ ખતરો દૂર નથી કરી શકતો. બરાબર છે. જે કાંઈ માની લો કે કોઈ જગ્યાએ અમુક પ્રકારનું ડસ્ટ ઉડે છે, તો
માસ્ક પહેરવાથી ડસ્ટ દૂર નથી થતી, પણ એનાથી થતું નુકસાન એ ઘટી જાય છે, બરાબર. આપણે જે બોડી છે એને એ વસ્તુ થકી અથવા એ કેમિકલ થકી અથવા એ કોઈ ગેસ છે એનાથી જે આપણા જે શરીરને કઈ અસર થાય છે એ ઘટાડી શકાય છે. તો આ લખ્યું છે કે ઇઝ ધ લાસ્ટ લાઇન ઓફ ધ ડિફેન્સ. ધ ફર્સ્ટ લાઇન ઇઝ ટુ એલિમિનેટ ઓર મિનિમાઇઝ ધ વર્કપ્લેસ હેઝાર્ડ. વર્કપ્લેસનું જે કાંઈ નુકસાન અથવા કે કાંઈ ખતરારૂપ વસ્તુ છે એને વર્કપ્લેસની અંદર ઘટાડી શકાય છે. પીપી કેન નોટ એલિમિનેટ ધ હેઝાર્ડ, બરાબર છે. તે હેઝાર્ડ અટકાવતું કે દૂર કરતું કે નાશ કરતું નથી, બટ ઇટ રિડ્યુસ ધ ઇફેક્ટ ઓર ઇમ્પેક્ટ ધ હેઝાર્ડ. તેની ઇફેક્ટને ઘટાડે છે, રિડ્યુસ કરે છે, બરાબર છે. તે એની અસરને ઘટાડે છે અને એનાથી જે આપણને જે નુકસાન થતું હોય છે એમાં ઘટાડો કરી અને આપણને પ્રોટેક્ટ કરે છે. એટલા માટે તેને શું કહેવાય છે? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. ઓકે, તો હવે આપણે આગળ લખીએ. આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. The needs of PPE exist because sciences of failure of engineering control materials, process, equipment, safety device cannot be, and safety devices cannot be then. Second is there are certain operations for situation when
control are less possible. Control are less possible. And PPE because necessary. બરાબર છે. એક ઇમ્પોર્ટન્ટ લાઈન આવી છે, હું તમને સમજાવી દઉં કે ભાઈ ઘણી વખત કેવું થાય છે કે ભાઈ એન્જિનિયરિંગ કંટ્રોલ હોય છે એમાં કોઈ ખામી આવી જાય છે, બરાબર છે, અથવા કોઈ એવું મટીરિયલ હોય છે જે ખામીવાળું અથવા ખરાબ અથવા નુકસાનકારક આવી જાય છે, બરાબર છે, અને અમુક સમયે કોઈ સેફ્ટી ડિવાઇસ વર્કિંગ ન કરતું હોય, બરાબર છે. હું તમને સામાન્ય ઉદાહરણ આપી દઉં કે ભાઈ આપણે ફાયર સૌથી વધારે આમ આગ લાગતી હોય અથવા હીટ થતી હોય એવા કોઈ પ્લાન્ટમાં આપણે કામ કરીએ છીએ, તેમાં ફાયરને લગતું ઇક્વિપમેન્ટ કે ભાઈ ફાયર બોટલ જે છે એ કામ નથી કરતી, બરાબર. એ સેફ્ટીનું જ ઇક્વિપમેન્ટ છે, આપણી સેફ્ટી માટે જ છે, પણ એન ટાઈમે એ કામ ન આપે અને આગ લાગે અને જો આપણે આપણો જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ માની લો કે અગ્નિશામક દળવાળાએ એ પહેરેલું ન હોય અથવા બીજો કોઈ આપણે એને લગતા અમુક હીટ ન લાગે એ માટે અમુક પ્રકારના જે ગ્લવ્સ આવેલા હોય છે જે આપણે પહેરેલા ન હોય તો એ સમયે આપણને નુકસાન થવાની સંભાવના વધી જાય છે, બરાબર છે. તો ક્યારેક ક્યારેક પીપી કિટ આપણને ઉપયોગી નીવડે છે તો કે જ્યારે અમુક એન્જિનિયરિંગ કંટ્રોલિંગમાં ભૂલ હોય છે, અમુક પ્રકારના સેફ્ટી ડિવાઇસ વર્ક ન કરતા હોય છે, અમુક પ્રોસેસમાં ભૂલ પડે છે, બરાબર છે. ઘણી વખત તમે લેબની અંદર પ્રેક્ટિકલ કરતા હો અને ચાંદ્ર એસિડનું કે અમુક ચાંદ્ર લિક્વિડનું કોન્સન્ટ્રેટ લિક્વિડનું આપણે એડિશન કરેલું હોય છે અને પછી આપણને ખબર નથી રહેતી ને આપણે એને ભૂલથી અડી લઈએ છીએ તો આપણને એ દાઝી જાય છે અને આપણને નુકસાન થાય છે. તો ત્યારે આપણે જે અમુક પ્રકારના ગ્લવ્સ પહેરેલા હોય છે, બરાબર છે, તો આપણને એની સામે આપણને રક્ષણ મળે છે. એટલા માટે કે અમુક સમયે એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય છે બાય મિસ્ટેક, બરાબર છે. ત્યારે જો આપણે આવી રીતની સાવધાની રાખેલી હોય તો આપણને નુકસાન થતું નથી. સામાન્ય એવું ઉદાહરણ આપણે લઈએ તો કે હેલ્મેટ તો આપણે ઘણી વખત અમુક જગ્યાએ વર્ક કરતા હોઈએ ત્યાં ઉપરથી કોઈ વસ્તુ બાય મિસ્ટેક પડે, બરાબર છે, અમુક ભૂલને કારણે, બરાબર, અથવા અમુક કુદરતી દાખલા તરીકે ભૂકંપ અથવા ગમે તે પરિસ્થિતિને કારણે જો ઉપરથી કોઈ વસ્તુ પડે અને એ સમયે આપણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એવું આપણે જે ઇક્વિપમેન્ટ છે એ હેલ્મેટ આપણે પહેરેલું ન હોય તો આપણને નુકસાન થવાની સંભાવના વધી જાય છે. એટલા માટે જે પીપી છે એ નેસેસરી છે, આપણે ખાસ ઉપયોગી છે અને એને આપણે એમ માનીને કે ભાઈ એવું કાંઈ ન થાય આપણે પહેરવું ન જોઈએ તો હાલે રાખે એમાં કાંઈ જરૂરી નથી કે ભાઈ દરરોજ પહેરી જ રાખવું. કે એક જ કંપનીમાં આપણે કે 4 થી 5 વર્ષથી નોકરી કરીએ છીએ પણ હજી સુધી કાંઈ એવું કાંઈ નુકસાન થયું નથી અને હજી પણ થશે નહીં. જો એવી આપણી કોઈ એવી રીતનો આપણને કોઈ ભૂલ હોય અને આપણને એમ થતું હોય કે આ નહીં થાય તો આપણે ભૂલી જવું જોઈએ, કારણ કે કહેવાય ને કે અનસર્ટેન કે આપણે માન્યું ન હોય, ધાર્યું ન હોય એવા સમયે એક્સિડન્ટ થવાની સંભાવના વધી રહે અને આપણને વધી જાય છે અને કંઈ નુકસાન થાય છે. પણ જો આપણે આ પ્રકારનું ઇક્વિપમેન્ટ પહેરેલું હોય તો આપણને નુકસાન થવાની સંભાવના અથવા આપણને કહેવાય ને કે વાગવાની કે અમુક પ્રકારનું ખાસ એક્સિડન્ટ ઘણી વખત માણસની અંદર વર્કર જે છે એ મૃત્યુ પણ પામે છે. પણ ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ આ વસ્તુ એ પહેરેલી હોત કે ભાઈ આ રીતના જે કંપનીના નિયમો છે એનું પાલન થયું હોત તો ઘણું એવું સારું રહે, તો કદાચ આનો જીવ બચી જાય. તાજું તમને ઉદાહરણ લઈએ તો આજથી 1 વર્ષ પહેલાં અમદાવાદના કે સુરતના કોઈ ટ્યુશન ક્લાસીસની અંદર આગ લાગી. તેમાંથી આગ લાગી અને એમાંથી નીકળવાનો કોઈ રસ્તો ન હોવાને કારણે
ત્યાંથી વિદ્યાર્થીઓ છે એ ટ્યુશન ક્લાસની ઉપરથી નીચે કૂદી પડ્યા અને જેટલા વિદ્યાર્થીઓ એમાં મૃત્યુ પામ્યા એના કરતાં તો જે નીચે કૂદ્યા એ અને પ્લસ અંદર જે સળગી ઉઠ્યા તે એ ખાસ તંત્રની બેદરકારીને લીધે થયું કે એની અંદરના જે ફાયર સેફ્ટી ડિવાઇસ છે એ અમુક સમયે વર્ક નહોતા કરતા. બરાબર છે. આ તો ટ્યુશન ક્લાસીસની વાત થઈ, પણ કોઈ ઇન્ડસ્ટ્રીમાં આપણે કામ કરતા હોઈએ ત્યારે આ ઇક્વિપમેન્ટ આપણે કોઈ ટ્યુશન ક્લાસની અંદર તો કોઈ એવી રીતના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરી ન જાય, પણ આપણે અમુક જગ્યાએ એવી લેબોરેટરી કે એવી ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા હોઈએ તો તેની અંદર આપણે એના નિયમમાં જ આવે છે કે ભાઈ સેફ્ટી બૂટ તમારે પહેરવા જરૂરી છે. બરાબર છે ને. પછી કોઈ તમે એમાં નિયમનું પાલન ન કરો અને સેફ્ટી બૂટ પહેર્યા વગરના કંપનીમાં જાઓ અને તમારા પગ ઉપર કોઈ કોન્સન્ટ્રેટ એસિડ કે કોઈ એવું લિક્વિડ પડે અથવા બીજી કોઈ વસ્તુ તમને વાગી જાય તો એના માટે જવાબદાર તમે છો. બરાબર છે. એના ખાસ આ સેફ્ટીના નિયમોની અંદર જ તે મેનેજમેન્ટ દ્વારા જ એ રીતનું કરવામાં આવ્યું છે કે પીપી છે એ નેસેસરી છે અને ફરજિયાત છે, કહેવાય ને કે પહેરવું ખૂબ જરૂરી છે. બરાબર છે. એના નિયમમાં જ આવે છે. તો આગળનો ટોપિક છે કે ભાઈ અમુક એક્સિડન્ટ સિચ્યુએશનની અંદર કંટ્રોલ આર પોસિબલ બીકોઝ અમુક જગ્યાએ એક્સિડન્ટ થાય અને અમુક પ્રકારના તમે જો આ રીતના ઇક્વિપમેન્ટ પહેર્યા હોય તો તમારો જીવ બચાવવામાં સરળતા રહે છે. બરાબર છે. અમુક જગ્યાએ એક્સિડન્ટ તમારું થયું હોય, તમે હેલ્મેટ પહેર્યો હોય તો પછી અહીંયા તમારે તાત્કાલિક સારવાર લેવામાં તમારે સરળતા રહે છે. પણ અમુક જગ્યાએ તમે એ રીતનું હેલ્મેટ ના પહેર્યું હોય ને તમને એક પ્રકારનું વધારે વાગી જાય અને તમારે અમુક પ્રકારની સ્પેશિયલ હોસ્પિટલે દૂર સુધી જવું પડે, ત્યાં સુધીમાં જીવ પણ ચાલ્યો જાય તો એ અઘરું છે. પણ આ પહેલા મુદ્દાની અંદર ઇન્ટ્રોડક્શનની અંદર જ વાત થઈ ને કે ભાઈ આનાથી એક્સિડન્ટ થવાની સંભાવના ઘટી જાય છે. બરાબર છે. તો આપણે આગળ લખીએ. હું ક્લિયર કરી નાખું છું. બરાબર છે. તો અમુક પ્રકારની કંટ્રોલિંગની ભૂલને કારણે પણ એક્સિડન્ટ થવાની સંભાવના વધે છે અને જેનાથી જો આપણે પીપી કિટ નો ઉપયોગ કરેલો હોય, અમુક ઇક્વિપમેન્ટ પહેરેલા હોય તો એનાથી આપણે જાનનું જોખમ કે અમુક પ્રકારના જે આપણી બોડીને લગતો જે ખતરો છે એને ટાળી શકાય છે. બરાબર છે. થર્ડ વન ઇઝ accidental situations.
તો આપણે આગળ પણ જોયું હતું કે એ અમુક પ્રકારના જે રિસ્ક છે એનાથી આપણને પ્રોટેક્શન આપે છે, બરાબર છે. તો ખાસ કહેવાય પહેલા બે મુદ્દામાં જોયું હતું કે અમુક પ્રકારના એન્જિનિયરિંગ કંટ્રોલને કારણે અથવા અમુક પ્રકારના મટીરિયલ અને પ્રોસેસને કારણે અથવા અમુક ઇક્વિપમેન્ટ વર્ક ન કરવાને કારણે આપણને નુકસાન થવાની સંભાવના રહેશે, પરંતુ પીપીઈના મદદથી આપણે આની અસર ઓછી કરી શકીએ છીએ. It effectively avoid the direct contact due to any accident, place or release the toxic material. હવે આનું બેસ્ટ ઉદાહરણ છે કે ભાઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ ન થાય, બરાબર છે. પીપી તમે યુઝ કરેલું હોય, તમે પહેરેલું હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ માની લો કે કોઈ એવા કોન્સન્ટ્રેટ કેમિકલના તમારી ઉપર કોઈ એવા છાંટા ઉડ્યા કે ટોક્સિક કેમિકલ તમારા ઉપર સ્પ્રે થયું, તો તમે એવા પ્રકારની ઇક્વિપમેન્ટ પહેરેલું છે, એપ્રોન કે બીજું ગમે તે વસ્તુ, તો તમારા બોડીના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં એ જે કેમિકલ છે એ નહીં આવે, જેનાથી શું થશે કે તમને નુકસાન ઓછું થશે. ગ્લવ્સ પહેરેલા હોય અને કોઈ વસ્તુને તમે અડો તો તમારે એને એટલી કાંઈ ખાસ અસર તમને થાય નહીં, પણ વિધાઉટ ગ્લવ્સ તમે કોઈ વસ્તુને અડો અથવા કોઈ વસ્તુ તમારા હાથ ઉપર પડે કે જે તમારા બોડીને નુકસાનકારક છે, બરાબર છે, તો તેનાથી તમને નુકસાન થાય છે. અને આ જ ઉપયોગ બતાવે છે કે ભાઈ પીપીઈ તમારે શા માટે પહેરવું જોઈએ, બરાબર છે. આપણે આગળના લેક્ચરમાં ટાઈપ્સ ઓફ પીપીઈ એના કયા બે પ્રકારની અંદર એને વહેંચવામાં આવ્યું છે, બરાબર છે, અને કયા બોડી પાર્ટ માટે કયા પ્રકારના ઇક્વિપમેન્ટનો યુઝ થાય છે અને એમાં એના કયા પ્રકાર પડે છે, તે આપણે આગળના લેક્ચરમાં તેનો અભ્યાસ કરવાના છીએ. અને આગળનો મુદ્દો છે ઇટ્સ લીગલ એઝ વેલ એઝ મોરલ ડ્યુટી ટુ પ્રોવાઇડ જોબ સ્પેસિફિક, બરાબર છે. તો એક પ્રકારની મોરલ ડ્યુટી પ્રોવાઈડ થાય છે, બરાબર છે, કે જે જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનું જીવનું જોખમ ન હોય અને તમે સારી એવી કન્ડિશનમાં ત્યાં જોબ કરી શકો, તો તમે ત્યાં મોરલ ડ્યુટી નિભાવી શકો છો અને સ્પેસિફિક જોબમાં તમે કામ કરી શકો છો. અને એક પ્રકારનું જો અમુક કિટ પણ તમે અમુક પ્રકારના જે સાધનો જે છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એ પણ તમારે સારી ક્વોલિટીના લેવા પડે. અમુક પ્રકારના તમે પ્લાસ્ટિકના હેલ્મેટ પહેર્યા હોય અને પછી એ હેલ્મેટ ઉપર કોઈ વસ્તુ પડે ને હેલ્મેટ તૂટી જાય ને આપણને નુકસાન પહોંચે, તો એ બહુ ખરાબ વસ્તુ છે અને તે બેદરકારી આપણા લોકોની છે. તો એમાં શું કહેવામાં આવ્યું છે કે ભાઈ જો સ્પેસિફિક પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો યુઝ કરેલો હોય અને એનાથી નુકસાન ટાળી શકાય, તો એ પણ પીપીઈની એક ખાસ આપણે કહીએ કે ભાઈ પીપીઈનું જ કામ છે કે આપણા બોડીને રક્ષણ આપવું. ઇટ ઇફેક્ટિવલી રિડ્યુસ ધ રિસ્ક ઓફ ઇન્જરીઝ. તે છે એ અમુક પ્રકારનો ખતરો અને અમુક પ્રકારની જે આપણે કંઈ કહેવાય ને કે વાગી જાય કે અમુક પ્રકારનું નુકસાન થાય, ઇન્જર થાય આપણે, એની સામે એ આપણને રક્ષણ આપે છે. મીન્સ કે આપણે પગ માટે તો અમુક સેફ્ટી બૂટ આવે છે, અમુક પ્રકારના મટીરિયલના બનાવેલા, અને અમુક ફૂટ ઓર લેગ, બરાબર છે, જે આપણે ગોઠણ સુધી અમુક પ્રકારના શૂઝ એવા આવે છે જે ગોઠણ સુધી પહેરવાના આવે છે. અમુક કન્સ્ટ્રક્શનને લગતું કામ થતું હોય, બરાબર છે, તો પછી અમુક જગ્યાએ સિમેન્ટમાં જે આપણે સિમેન્ટનું જે મટીરિયલ બનાવીએ અને જે આપણે સણતર કામ કરીએ છીએ તેમાં જે યુઝ થાય છે એ બૂટ પણ સેફ્ટી બૂટ છે અને એનો પણ અલગ યુઝ થાય છે. અમુક જગ્યાએ એવી રીતનું કામ હાલતું હોય તો તમને પગમાં ચૂકું ખૂતી જવાની કે બીજા કંઈ વાયર વાગી જવાની કે અમુક વસ્તુ પથ્થર કે ઉપરથી પડવાની કે એવી સંભાવના વધારે રહે છે. તો ત્યાં કેવું થશે કે ત્યાં આવા પ્રકારના બૂટનો યુઝ થશે. તો હવે આપણે પીપીઈ કીટ શા માટે જરૂરી છે અને એને
શા માટે એને મેનેજમેન્ટ દ્વારા અમુક પ્રકારના નિયમો અને અમુક જગ્યાએ એને ફરજિયાત કરવામાં આવ્યું છે તેનો આપણે અભ્યાસ કર્યો. અને હવે આપણે આગળ જોઈશું કે ભાઈ પીપીઈના મેઇન કયા બે પ્રકાર પડે છે અને એને શા માટે એની જરૂરિયાત છે. બરાબર છે. તો ટાઈપ્સ ઓફ પીપીઈ. બરાબર છે. આનો આપણે અત્યારે અને અમારા આગળના લેક્ચરમાં બંનેમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો જ છે. બરાબર છે. તો એના બે પ્રકાર પડે છે. બરાબર છે. રિસ્પેન્સરી એન્ડ નોન રિસ્પેન્સરી. બરાબર છે. તો રિસ્પિરેટરીમાં બે પ્રકાર કહેવાય, એર પ્યોરિફાઈંગ એન્ડ સપ્લાયડ એર. રિસ્પિરેટરી એટલે મીન્સ કે શ્વાસોશ્વાસની ક્રિયાને લગતા અથવા કે આપણા જેમાં શ્વસનને કહેવાય ને કે નાક સુધીના, બરાબર છે, માથાથી નાક સુધીમાં જે કાંઈ યુઝ થાય, દાખલા તરીકે અમુક કેમિકલ ફિલ્ટર, બરાબર છે, કે જે આપણા બોડીમાં જે કે અમુક કેમિકલ જતું હોય તો એને ન જવા દે. બરાબર છે. અમુક પ્રકારના ગેસ માસ્ક આવે કે જે આપણે જે ગેસ આપણને બહુ નુકસાનકારક છે અને એને આપણા શરીરમાં એન્ટર ન થવા દેવો હોય તો એ ગેસ માસ્ક. બરાબર. કેમિકલ કારતૂસ. બરાબર. અમુક જે આપણે કહેવાય ને કે મેં તમને ટોક્સિક કેમિકલ્સ વેપન્સની અંદર વાત કરી હતી, નર્વ ગેસ. બરાબર છે. બીજો એક ગેસ હતો આપણે ટીયર ગેસના જે કાંઈ સેલ છોડવામાં આવે છે, અમુક પ્રકારના ગેસ સામે રક્ષણ આપવા માટેનું ઓલું છે. બરાબર છે. પછી છે સેલ્ફ રેસ્ક્યુ ફિલ્ટર્સ. બરાબર છે. અમુક પ્રકારના બચાવ માટે જે કાંઈ ફિલ્ટર્સનો ઉપયોગ થાય છે. બરાબર છે એ. પછી મિકેનિકલ ફિલ્ટર્સ. બરાબર. ડસ્ટ એન્ડ ન્યુસન્સ માર્ક્સ. એમાંથી અમુક પ્રકારના ડસ્ટ છે એ તમારા વાળામાં ન જાય. માઇક્રો ફિલ્ટર્સ. બરાબર છે. અમુક જગ્યાએ એ રીતના માઇક્રો ફિલ્ટર્સ લગાવેલા હોય છે કે જેનાથી બહારના જે અમુક માઇક્રો ઓર્ગેનિઝમ કે અમુક પ્રકારનું જે હાવ સૂક્ષ્મ રસકણો છે એ તમારા બોડીની અંદર એન્ટર ન થાય તે માટે આ માઇક્રો ફિલ્ટર્સ લગાવેલા માસ્ક કે એવા અમુક કોઈ પાર્ટ્સનો ઉપયોગ થાય છે. પછી સપ્લાયડ એર. બરાબર છે. તો આ રિસ્પિરેટરીની અંદર જે એર પ્યોરિફાઈંગ અને સપ્લાયડ એરના જે પ્રકાર છે એમાં એર લાઇનર, એમાં એર રિસ્પેન્ટર. બરાબર છે. પછી છે સક્શન હાઉસ માસ્ક. એમાં કેવું થાય છે કે શ્વસન એ માસ્કથી તમને હવા શ્વસવામાં એમાં કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઉપયોગ નહીં થાય. અત્યારે કોરોનામાં તમે જે પ્રકારના માસ્ક પહેરી રહ્યા છો, અમુક જે જાડા મટીરિયલના માસ્ક પહેરે છે તો એમાં કેવું થાય છે કે એને શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડે છે. બરાબર છે. પછી અમુક છે પ્રેશર હાઉસ માસ્ક. પછી છે એર સપ્લાયડ શૂટ. બરાબર. અમુક એવા શૂટ હોય કે ભાઈ તમે એને પૂરા જેટલા સમય સુધી વર્ક કરો તેટલા સમય સુધી તમે ન પહેરી શકો, કારણ કે એમાં અમુક પ્રકારની તમને ગરમી લાગે. બરાબર. તો શરીરને ગરમી લાગવાને કારણે પણ અમુક પ્રકારનું નુકસાન થતું હોય છે. બરાબર છે. એટલે એને એર સપ્લાયડ અમુક એમાં હવા જઈ શકે પણ બીજું કાંઈ નુકસાન ન થાય તો એ રીતના. પછી છે સેલ્ફ કન્ટેનેડ. તો એમાં છે ડેમેજ ટાઈપ, એટલે કે અમુક પ્રકારની એર જઈ શકે, અમુકમાં ઓક્સિજન જઈ શકે, એવી રીતના અમુક પ્રકારના માસ્ક એ રીતના બનાવેલા હોય છે અથવા એને કમ્પ્રેસ કરેલું હોય છે. બરાબર છે. તો આનો આપણે અભ્યાસ કરશું. અને પછી નોન રિસ્પિરેટરીમાં ફોર પ્રોટેક્શન ઓફ બોડી પાર્ટ્સ. બરાબર. રિસ્પિરેટરીમાં શ્વસનને લગતો આવશે એટલે નાક સુધીનું જ આવશે, અને ઓલામાં નોન રિસ્પિરેટરીમાં શું આવશે કે ભાઈ પ્રોટેક્શન ઓફ બોડી પાર્ટ્સ, કે ભાઈ એમાં પગ આવશે, હાથના રક્ષણ માટે, પગના રક્ષણ માટે. બરાબર છે. ઘૂંટણના રક્ષણ માટે, ગળાથી નીચેની બોડીના રક્ષણ માટે. બરાબર છે. અમુક પ્રકારના વાળ, આપણું વાળ છે, માથું છે, નાનું મગજ છે, એના રક્ષણ માટે, એના જે બોડી પાર્ટ છે એના માટે નું પીપીઈ જોવામાં આવે છે. પછી સ્પેશિયલ વર્ક ક્લોથિંગ. અમુક પ્રકારનું અલગ અલગ કામ દર્શાવતું જે કંઈ કાપડ છે એનો આપણે અભ્યાસ કરીશું. બરાબર. તો આપણે આગળના લેક્ચરમાં જોવાના જ છીએ, પણ છતાં હું તમને એના બે પ્રકારનો જે કોષ્ટક છે એ તમને દોરાવવાનો પ્રયત્ન કરશું, અને એને આપણે આગળના લેક્ચરની અંદર આપણે એને રિપીટ પણ કરશું, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ ન રહે અને સારું એવી માહિતી તમને સમજાઈ જાય. જો તમારે કોન્સેપ્ટ અંદરથી ક્લિયર હશે એ રીતનો તો તમારે એમાં સરળતા રહેશે અને તમે એને સરળતાથી લખી શકશો.
એક્ઝામ કોરોનાના કારણે બંધ રહે કે એવા કોઈ સમાચાર નથી, એટલે કે તમારે અસાઇનમેન્ટ પણ લખવાના આવશે, તેમાં પણ આવી રીતના ક્વેશ્ચન હોય તો તમે કઈ રીતે ડિટેલમાં લખી શકો. જો તમે કોઈ પણ ક્વેશ્ચનને સમજેલા હો તો તમારા માટે એને લખવો સરળ પડે, નહીં તો કેવું થાય કે ભાઈ તમારે એની અંદર માહિતી એની અંદર વિચારવી પડે અમુક પ્રકારના. કારણ કે આ પીપી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જે છે એ એક સામાન્ય બાબત છે, જનરલ ઇન્ફોર્મેશન બધા પાસે હોય જ તે, પણ કેટલે સુધીનું લખવું, કેટલે સુધીનું ન લખવું, કયા ટોપિકને સ્કીપ કરવા, કયા ટોપિક્સને ડિટેલમાં લખી અને એને રિપ્રેઝન્ટ કરવા, બરાબર છે, એનું કન્ફ્યુઝન હોય છે, બરાબર છે. તો એ આપણે દૂર કરવાનું છે. બાકી ચેપ્ટર આપણું ખૂબ જ નાનું છે, એમાં કોઈ પ્રકારનો આપણે ડાઉટ નથી કે ભાઈ બહુ મોટું ચેપ્ટર છે અને લખવું અઘરું પડશે, બરાબર છે. કે ભાઈ સામાન્ય છે કે ભાઈ આંખના રક્ષણ માટે કયા સાધનોનો ઉપયોગ કરશો, કઈ રીતે આંખને નુકસાન થાય છે, બરાબર છે. નાક, મોઢું, બરાબર છે, મોં, કાન, તો કે ભાઈ કાનનું કઈ રીતે રક્ષણ, કે ભાઈ અમુક પ્રકારનો જે સાઉન્ડ છે એ આપણને બહુ નુકસાન કરે છે. તો એ અમુક હદ કરતા સાઉન્ડનું મેઝરમેન્ટ ડેસિબલ એકમમાં થાય છે. તો 15 ડેસિબલ કરતાં વધારે અવાજ હોય એ આપણા કાનને નુકસાન કરે છે, બરાબર છે. તો એની સામે રક્ષણ મેળવવા માટે શું શું ઉપયોગી થાય છે? 90 ડેસિબલ, 15 નહીં 90 ડેસિબલ કરતાં વધારે સાઉન્ડ હોય તો એ આપણા કાનને નુકસાન કરે છે. તો એના માટે એર મફ્સ, એર પ્લગ્સ અથવા ઇન્ટર્સ, બરાબર, તો એ રીતનું આપણે ઓલું કરવું પડે છે, બરાબર. અમુક જગ્યાએ અમુક મશીનરી હોય એનો અવાજ ખૂબ આવતો હોય છે, બરાબર છે. અમુક ટેસ્ટિંગ એજન્સીઓ હોય છે, અમુક જગ્યાએ એવી રીતનું રિએક્ટરો અથવા એ રીતનું મોટર ને એ રીતનું ગોઠવેલું હોય છે કે જેથી કરીને કાનને ખૂબ જ પ્રકારનું કાનને નુકસાન થવાથી કાનના પડદા તૂટી જાય, સંભળાતું બંધ થઈ જાય એ જ નહીં, પણ કાનના નુકસાનથી તમારો આંખ અને મગજને પણ વધારે નુકસાન થાય છે. કારણ કે જો તમારે વારંવાર એકને એક પ્રકારનું ડિસ્ટર્બન્સ થતું હોય અને અમુક પ્રકાર કરતાં ડેસિબલનો સાઉન્ડ જો તમને નુકસાન કરે તો એ આપણા અમુક પ્રકારના જે મગજના જે તંતુઓ છે, બરાબર છે, અમુક પ્રકારના જે કોષો છે એને અસર પહોંચાડે છે. તો આટલે સુધી રાખશું. આપણે મારા આવતા લેક્ચરની અંદર ડિટેલમાં જોશું કે પીપી કિટનો કઈ રીતે ઉપયોગ થાય છે અને એના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે, બરાબર છે. એક્ઝામની અંદર આનો 14 માર્કમાં તમારે ક્વેશ્ચન હશે કે પીપી વિશે નોંધ લખો અને એના કયા પ્રકાર છે અને કઈ જગ્યાએ કયા ટાઈપ્સનો ઉપયોગ થાય છે, બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.